શું થયું યાર? અહીં કેમ ઊભા છો બધા? એ તો ગીતા, શું વાત છે? કેમ આટલા ગભરાયેલા છો બધા? તારી સાથે થોડી વાત કરવી હતી. તો ઘરે આવી જવું હતું કે પછી કોલેજમાં મળી લેત ને? અલે રિંકુ, તું જ વાત કર ને બકા. ઈ તો શું થયું યાર? હવે કોને સોરી ગીતા. સોરી? કેમ અમને માફ કરી દે બકા. સોરી ગીતા. સોરી શેના માટે? આ ગેમમાં અમે તારી હારે નથી. કઈ ગેમ? એ જ ગેમ બકા. હાર્ડ ડિસ્ક ચોરી કરવાની ગેમમાં અમે તારી સાથે નથી. હા, શું કહો છો? જો ગીતા, આ વિજય એકદમ રાક્ષસ જેવો છે એ તું જાણે જ છે. ભાઈ સાહેબ, આ વિજયની કોઈ પણ વાતથી તું અમને તો દૂર જ રાખજો હો. તું તો તારી જિંદગી બરબાદ કરવા જઈ જ રહી છે, પણ અમને તો આ ગેમથી બહાર જ રાખ. એની આન્સર શીટ તે એકલી બાયડી છે. તું આવું કરીશ એની અમને કાંઈ ખબર જ નહોતી હો. તે આવું કરતા પહેલા અમને એકવાર પૂછ્યું પણ નહીં. તે તો તારી જાતે જ બધું નક્કી કરી નાખ્યું. તો તમને બધાને ડર લાગે છે એમને? લે, કાં નથી લાગતો? ઈ બહુ પાવરફુલ માણસ છે, પાવરફુલ ખાનદાનનો છે. કાલે ઉઠીને આપણને કાંઈક કરી નાખે તો આપણે શું કરીએ? સમજી ગઈ. તો હવે એને જઈને એમ કહેશો કે ગીતાએ કર્યું છે? ના ના, એવું નહીં કરીએ. અમે તો એવું જ રાખીશું જાણે અમને કંઈ ખબર જ નથી. સોરી યાર. ઠીક છે, જવા દો યાર. તમારે આવવાની જરૂર નથી. તમે સેફ રહો. આ મારો પ્રોબ્લેમ છે, હું એને સોલ્વ કરીશ. જાઉં છું. બાપરે, હવે મન શાંતિ થઈ. એ સુકન્યા, અમે બે જ બધુંય બોલ્યા. તું કાં ચૂપ રહી? એની સામે હારી બની ગઈ કાં? ના યાર, તમારા બંનેની વાતો બિલકુલ ખોટી હતી. જીવનમાં કંઈ તકલીફ આવે તો આપણો સાથ આપણા દોસ્ત જ આપે છે, પણ આજે આપણા લીધે એ વાત ખોટી સાબિત થઈ છે. આપણે ત્રણ કેટલા સ્વાર્થી છીએ, ફ્રેન્ડશિપને સમજ્યા જ નહીં. જ્યારે આપણને તકલીફ પડી ત્યારે ગીતાએ કેવો સાથ આપ્યો હતો, યાદ કરો જરા. અરે રિંકુ, પેલા દિવસે તારા મમ્મી હોસ્પિટલમાં હતા ત્યારે ઓ નેગેટિવ બ્લડ ડોક્ટરે તાત્કાલિક મંગાવ્યું હતું. ત્યારે માર્કેટમાં ફૂલ વેચવાવાળી બહેનોને લાવીને તારી મમ્મી માટે બ્લડ ડોનેટ કરાવી એને બચાવી લીધા. એ તારી મમ્મી હતી એની નહીં. દિવ્યા, તારી સાથે શું થયેલું જરા એ પણ યાદ કરી જો તું. એક્ઝામ ટાઈમે કોપી કરતા તને લેક્ચરરે પકડી પાડેલી, પણ એ વખતે તારું ભવિષ્ય બરબાદ ના થાય એટલે લેક્ચરરના પગ પકડીને મનાવવાવાળી ગીતા જ હતી. એ વખતે એણે વિચાર્યું હોત કે અમારો પ્રોબ્લેમ નથી, દિવ્યાનો પ્રોબ્લેમ છે, પણ એણે એવું ના કર્યું અને એની તકલીફના સમયમાં આપણે એનો સાથ છોડી દીધો યાર. અરે રિંકુ, એ બિલકુલ સાચું કહી રહી છે બકા. આપણે બધાએ બહુ મોટી ભૂલ કરી નાખી. હવે આપણે શું કરીએ ઈ બોલો. હવે શું કરીએ મતલબ? અત્યારે એ પ્રોબ્લેમમાં છે, આપણે એનો સાથ આપવાનો છે. હા એ તો છે, પણ એ તો નારાજ થઈને જતી રહી બકા. ઓટો, ચાલો આપણે આપણી રોજની જગ્યા પર હા પહોંચી ચાલો જઈએ. ચાલો. સોરી યાર ગીતા. પહેલા જ કહી ચૂક્યા છો ને? ઈ સોરી માટે ફરીથી સોરી. અમને ચાહે કંઈ પણ થાય બકા. તારી ફ્રેન્ડ્સ તારી સાથે જ છે. અમને ત્રણેયને માફ કરી દે. અમે તારી હારે જ આવીએ છીએ. એટલે આજે રાત્રે કોલેજમાં તારી સાથે અમે પણ આવીશું.
ડ્રિંક્સની કમી ના થવી જોઈએ, બ્રાન્ડ ના બદલાવી જોઈએ. એક્સ્ટ્રા લેશો એની પરવા નથી. ચાલ બોપા બકા, ટ્રીપ પર તો આપણે જઈએ જ છીએ. તો એક કામ કરીએ, આખી ગાડીને ફટાફટ ફૂલથી શણગારી કાઢીએ. બગા સુતેલા સાપને કેમ છેડે છે? એ વિજયની સામે ભૂલો નામ ના લેતો દિયોર. હલક એ હાલો. આંટી, કંઈ વાગ્યું તો નથી ને? રોડ ક્રોસ કરી રહી હતી, પડી ગઈ. મારા જેવી ડોસી પર કોનું ધ્યાન જાય? પણ તારું ધ્યાન ગયું બેટા. આમને શું કહીએ માજી, આ યંગ લોકો એક દિવસ એ પણ ઘરડા થશે એવું વિચારતા જ નથી ને. ચાલો હું તમને રોડ ક્રોસ કરાવી દઉં. લઈ લીધું ને બધું, ગાડીમાં લોડ કરો. હવે ગાડી ક્યાંય નહીં ઊભી રહે. બોપા, મેં તો ખાલી ફૂલની વાત કરી, અહીં તો કોઈ આખી ટોપલી જીપ પર મૂકી છે. નોર્મલી ફૂલ એટલે પ્રેમ, વિજય માટે પ્રલય. કોણે મારી જીપ પર ફૂલ મૂક્યા? મને ફૂલથી નફરત છે. મારી જીપ પર ફૂલ મૂક્યા એની આ પનિશમેન્ટ છે. અને જો મને ખબર પડી જાય કે મારી જીપ પર ફૂલ કોણે મૂક્યા તો એની પણ હાલત આવી જ કરીશું. ચલો લ્યા. કેટલો ખતરનાક છે આ તો. આવું તો કોઈ પાગલ જ કરે. આની આન્સર શીટ મેં બળાવી છે એને ખબર પડી ગઈ તો હે ભગવાન, ગમે તે થઈ જાય, આજે રાતે કોલેજ જઈને સીસીટીવી કેમેરાની હાર્ડ ડિસ્ક ચોરવી જ પડશે, નહીં તો મારી લાઈફ પણ ખતમ. અરે રે, નારાયણ જી, નારાયણ. અરે અરે અરે, આ શું કરો છો? મારું શ્રાદ્ધ. અરે જી, તમે આવી વાત કેમ કરો છો? આવું ના કહું તો શું કહું? કોઈના જન્મની ખુશી નહીં, કોઈનું મરવાનું દુઃખ નહીં, થર્ડ ક્લાસ સંસાર કરી નાખ્યો છે મારો. તું છે મારી જિંદગી પર. અરે જી, તમે કેમ આવું બધું બોલી રહ્યા છો? નહીં તો શું નાચો અહીંયા? તે દીકરાને જન્મ ના આપ્યો એટલે, મારી લાખ કોશિશ છતાં દીકરો ના થયો એટલે. હે ભગવાન, હજી કેટલા દિવસ,
કેટલા દિવસ સુધી તમે આવા મેણા મારશો મને? મેળા મારવાથી પણ કોઈ ફાયદો છે? તને ખબર છે આજે મારો દૂરનો ભાઈ પ્રતાપ ગુજરી ગયો. હે ભગવાન! એ ભગવાને તારું સારું જ કર્યું. એ મરી ગયો તો એની ચિતાને આગ આપવા માટે દીકરા આપ્યા. એ તો સ્વર્ગમાં જશે. મારા મર્યા પછી મારી ચિતાને આગ આપવા વાળું કોઈ છે? તમે કેમ મરવાની વાતો કરો છો? આજે તો કાલે મરવાનું તો ફરજિયાત છે, પણ મારું તો શ્રાદ્ધ કરવા વાળું એ કોઈ નથી. હે ભગવાન! એ ભગવાન, આખી જિંદગી એ બેઠા બેઠા પનોતીઓને પાળો ને મર્યા પછી ઠાઠડી માટે 4 કમાઈ ભાડાના જોઈશે. ઠીક છે, તમે હાલો. આનાથી ફાંસી લગાવીને મરી જાઉં? ક્યાં ગઈ તારી 2 પનોતીઓ? નાની તો ટ્યુશનમાં ગઈ છે અને મોટી ફૂલ લેવા માર્કેટ ગઈ છે. ફૂલ લેવા ગઈ છે? હું એનો બાપ છું એટલા માટે. મારા મર્યા પછી મારી લાશ પર રાખવા માટે પણ એને ફૂલ ફ્રીમાં મળશે. તમે બધા મારી મોત જ ઈચ્છો છો. થુ! મારી જિંદગી બરબાદ થઈ ગઈ. પ્રતાપ, તું બહુ નસીબ વાળો છે ભાઈ. ના યાર, આ સીસીટીવી કેમેરાની હાર્ડ ડિસ્ક નથી ચોરવી. રેવા દઈએ આહા. ઈ. બીજું શું થશે? આને જ આન્સર શીટ ચોરી કરેલી એવી ખબર પડી જશે અને પેલો રાક્ષસ આપણે બધાને પેટ્રોલ છાંટીને સળગાવી દેશે. ચલ હવે. અરે સિક્યોરિટી તો ગેટ પર જ છે બકા. ગીતા, હવે આ ભાઈ હુઈ જઈની રાહ જોવી પડશે આપણે. એની કોઈ જરૂર નથી. પાછળ ગ્રાઉન્ડની દિવાલ ચડી ત્યાંથી જમ્પ કરીએ. એ મારાથી હાઈ જમ્પ નો થાય હો ભાઈ. અરે આપણે હાઈ જમ્પ નથી મારવાનો. ચાલ ચૂપચાપ. આટલી મોટી દિવાલ મારે ચડવી પડશે. હા યાર, ડર તો મને પણ લાગે છે. ઘરેથી સીડી લઈને જવા જેવું હતું. એમ જેસીબી જોઈશે ને તારા માટે તો. ગીતા, હવે શું કરીએ યાર? નક્કી કરીએ તો બધું થાય. રેડી? 1 2 3 ગો. અરે ગીતા, શું છે? આપણે અંદર જતા રહીએ પછી સીસીટીવી કેમેરામાં દેખાઈ જઈશું તો એક કામ કરીએ, આપણે મોઢા પર દુપટ્ટો બાંધી લઈએ. ઓકે. ચાલો જમ્પ કરીએ હવે. એ મારે ખરેખર અહીંથી જમ્પ મારવાનો છે યાર. અરે કઈ નહીં થાય. જમ્પ કરો. 1 2 3 Hey friends, Cheers! હંમેશા આપણે બધા આપણા રૂલ્સ ને ફોલો કરીશું. પણ કયા રૂલ્સ દિયોર? ક્યારે પણ ક્યાંય પણ કોઈ પણ સિચ્યુએશનમાં હોઈએ, જેવો સૂરજ ડૂબી જાય આપણી પાર્ટી થવી જ જોઈએ દોસ્તો. સાચું કીધું તે. જવા દે યાર. આપણા બોસ વિજયનો મૂડ જો ખરાબ ના થયો હોત, અહીંથી આબુ જાત અને પછી ત્યાં જઈને તો જલસા કરત. પણ નસીબ ક્યાં લઈ આવ્યું લાલા? આબુની કોઈ હોટલમાં મજા કરવાના બદલે કોલેજના કેમ્પસમાં કેમ પાર્ટી કરીએ છીએ? ડિસાઈડ તો આપણે આબુ જવાનું કર્યું હતું, પણ અહીંયા આવવાનું અજીબ લાગ્યું ને. એ વિજય, આ કોલેજ છે, ભણવાની જગ્યા પર આવી રીતે પાર્ટી કરીએ તો ભગવાન માફ નહીં કરે. અમારા ડેડની બનાવેલી કોલેજ છે. હું મારા ઘરમાં છું બકા. હું કંઈ પણ કરી શકું છું. એટલે જ તો આ કોલેજના ટેરેસ પર આપણો અડ્ડો બનાવ્યો છે. એની પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ. એ પાર્ટીની મજા માટે હિલ સ્ટેશનની શું જરૂર? હાચ જ દિયોર. આ કોલેજમાં આજ સુધી મારા દિમાગમાં સ્ટડી નહીં ઘૂસી. આ પાર્ટી જ ઘૂસે છે કાયમ. આગે વિહાર રાત છે, અહીંયા મોનો વાસ છે. આગે વિહાર રાત. એ દિયોરો, બધા ભેગા થઈને મને ડરાવો છો. એ ભૂતના ગીતો ના ગાશો મારા ભઈલા. મને બહુ બીક લાગે છે, ખબર તો છે તમને. ગમના હે યારા નહીં માને દિયોર.
अनजान है कोई. વિજય કેમ રડે છે બે? અહીં આવીને જો. શું છે? ભૂત. એ 4 હતી છોકરીઓ તો મારી સામેથી નીકળી ગઈ. આમ સામેથી હસતી હસતી ગઈ. એમાં હસો છો કેમ લ્યા? આને ચડી ગઈ લાગે છે યાર. રસ્તા પર કોઈ છે જ નહીં તો પણ આને 4 ચૂડેલો જોઈએ એમ? ભૂપા પાર્ટીમાં બોલાવ્યો એ જ ભૂલ કરી તને. ડરપોક છે સાલો. અજાડિયાને રોડ પર 4 ચૂડેલો દેખાય. અલા વિજય, હું તો પહેલેથી રેડી જ થઈને આવ્યો છું. ભગવાનની માળા, હાથમાં વીટીઓ, હાથમાં જુઓ. આ જો મને દોરો બાંધી આલ્યો ભુવાજી એ છે. જો તો ખરો, આ કંકુ જો, આ અહીંયા જો તાવીજ છે, અહીંયા બધું પહેર્યું છે. મમ્મીના સોગન, ભગવાનના સોગન. અરે મેં જોઈ 4. હા, આનું સોંગ સાંભળીને તારા અંદરની 4 ચૂડેલો બહાર આવી ગઈ ને. એ યાર આટલી રાત્રે કોણ આવવાનું અહીંયા? ચૂપ થા. આ પાછળ જ આમલી છે ભાઈ. એમાં ભૂત લોકો રે, ચૂડેલ રહેતી હોય, આ ઝાડ પર રેસ્ટ કરવા આવે. એ હવે કઈ બોલ્યો છે ને તો તને પણ એ ઝાડ પર ચડાઈ દઈશ. ચૂપચાપ પીઓ બે. ઓય, આના માટે 4 બોટલ કાઢ. દરેક ચૂડેલ માટે આ જાડિયાને 1 બોટલ પીવડાવો. ચલો. ઓલી એ અહીંયા તો અલગ અલગ અવાજો આવે છે. અરે આ તારી ચિપ્સનો અવાજ છે. હવે ચૂપચાપ ચાલ. અલ્યા બકા, જો ક્યાંથી સાઉન્ડ આવે છે તને? હા, તને જોઈને 4 ચૂડેલો ગીત ગાવા લાગી છે ને એનો અવાજ સંભળાય છે. અહીંયા એન્જોય કરને તું ડરપોક સાલા. જા. શું થયું યાર? ભૂત. અરે એ ભૂત નથી યાર, તારું મોઢું છે. નહીં, કોઈ બીજું છે. અરે મારી માં, તારું માસ્ક તો હટાય પહેલા. હાય હાય, ભૂલી ગઈ. હા, હું કેવી સરસ લાગુ છું કા? હે મને ભગવાન. મારી જ નજર લાગી જશે. કેવી મસ્ત લાગુ છું. આ લિપસ્ટિકમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ લાગે છે. કાંઈ વાંધો નહીં, હાલો. હું કાંઈ ઐશ્વર્યાથી ઓછી નથી લાગતી. બસ હવે ફિલ્મમાં આવવાની જ વાર છે. અરે મારા પપ્પાએ કીધું હતું એ સાચું પડી રહ્યું છે કે છોકરી અરીસો જોઈને વાંદરી બની જાય છે. એમ પણ આ અરીસો નથી, નોટિસ બોર્ડ છે. અને એમ પણ અહીંયા સીસીટીવી કેમેરા લાગેલા છે, યાદ રાખજે. ક્યાં છે? આ પહેરી લો. આપણે અહીંયા ખાલી હાર્ડ ડિસ્ક લેવા આવ્યા છીએ. શાંતિથી ચલો. એ સોરી, હાલો જઈએ. બકા, મને ચૂડેલના શબ્દો સંભળાય છે. બકા, મને પણ સંભળાયું. એ તું આની જોડે રહીશ ને તો નહીં હોય તો એ સંભળાશે. ના યાર, પેલા જે અવાજ આવતો તો એ હજુય સંભળાય છે. હમણાં તને સંભળાશે. ખાલી ખોટું ચૂડેલા લફડામ ના પડો. આકાશમાં ચંદ્રય નહીં, અમાસ લાગે છે આજે. ચૂપ કર ફટ્ટુ. તારી આ ચૂડેલોની વાર્તા બીજાને કહેજે ભોપા. કોઈ અવાજ નથી આવતો, બધો આપણો જ અવાજ છે. તારો વહેમ છે આ બધો. વેમ છે? હારું ભાઈ, ટોપિક ચેન્જ કરી દો લ્યા. ઓકે બકા, મારા કાકાનું ઘર ખબર છે ને? એની પાસે એક સ્મશાન છે. મારો ડરાવે છે મને.
કાકાની વાત કરતો હોય તો કર, એમાં સ્મશાન ને ચો વાત ચલાવા હા દિયોર? ચૂપ મર. તારી આવી વાતો સાંભળીને પેલી 4 ચૂડેલો અહીં આવશે દિયોર. અરે ગાંડા. અલા વિજય, મને બહુ જોરથી આવી છે. ડરીશ નહીં બે, થોડી વધારે પીવાઈ ગઈ લાગે છે. હળવો થઈને આઈ જા. ક્યાં? મારા ખિસ્સામાં કેમ આટલું ડરે છે યાર? જાને ટોયલેટમાં. લ્યા કોઈ જોડે તો આવો મારા દિયોર. એ ઘટિયા જાય ની જોડે. ચાલ હું આવું છું તારી જોડે. ચાલ. ઊભો રહીશ ને ત્યાં આગળ. ઈની હારે હું કરવાના છો? કઈ નહીં બકા, એને એકલો મૂકીને આવતો રહેજે એમ. ભૈલા, કેમ આટલા ટેન્શનમાં આટા મારે છે? થયું છે શું? બેના, મને તારા દીકરાના ભવિષ્યની ચિંતા થાય છે. બેના, એક સોડીથી તારા અને તારા દીકરાનું ભવિષ્ય ખરાબ થઈ શકે છે? કોઈ ચાન્સ જ નથી. બોલ્યા મોટા ચાન્સ જ નહીં. એક્ઝામ પતાઈને તરત જ ટ્રીપ પર જોશે. એની જોડે કેટલી છોડીઓ જઈ હશે શી ખબર આપણને? એમાંથી જ કોઈ છોડી હારે એનું ઈલું ઈલું હોય તો શું ખબર? અને ગુરુજીની વાત સાચી થાય ને એ છોડી આ ઘરના આંગણે આવી જાય તો શું ખબર? ખબર નહીં શું કરું. એક મિનિટ, આમાં જરાય મોડું ના થાય. લાય ફોન જોડી દઉં. અરે તું વિજયને ફોન ના કરીશ અત્યારે. શાંતિ રાખ. એના તું શાંતિ રાખ, તને ખબર ના પડે. જસ્ટ અ મિનિટ. વે વિજય. વિજય, કુનો ફોન છે બુરા? મારા મામાનો છે યાર. એમને એવું લાગે છે કે હું કોઈ છોકરીને લઈને ટ્રીપ પર આવ્યો છું. કાલે પણ છોકરી વિશે જ પૂછ્યા કરતા હતા. વેટ, મજા ચખાડું. હેલો, કોણ બોલો છો તમે? છોડી જોઈ લીધું બેના, મારી વાત સાચી નીકળી. હી ઇઝ વિથ સમ છોડી. આગળ સાંભળો, એક મિનિટ. હલો, અલે ત્યાં વિજય છે બેટા? એ તો બાથરૂમ ગયા છે. હમણાં અહીંયા જ હતા. કોણ છો? શું કામ છે? કોઈ મેસેજ છે? તને મારી વાત પર ભરોસો નતો ને? ના, તને નહીં. એક મિનિટ બેના, તને મારી વાત પર ભરોસો નતો ને? નતો ને ભરોસો? એક મિનિટ, લે સાંભળ. લે સાંભળ. કોણ છે તું? વિજયની લવર, ડિયર ક્લોઝ ફ્રેન્ડ છું. તમે બંને કેટલા ક્લોઝ છો? એકદમ ક્લોઝ. કેટલા દિવસથી આટલા ક્લોઝ છો તમે બંને? 6 months back. મારું અને વિજયનું એકદમ કુછ હોતા હૈ. મારી વાત પર વિશ્વાસ નહોતો ને? સાંભળ હવે. ચમ બેના, છોકરાને બરબાદ થતો જોઈને તને બહુ હસવું આવે છે. એ તોફાની વિજય છોકરીનો અવાજ કાઢીને મામાને કેમ હેરાન કરે છે? ઓળખી લીધો તે મમ્મા. તું તો જોરદાર છે, બ્રિલિયન્ટ. પણ તારો ભાઈ છે ને એકદમ ઉલ્લુ છે. ચાલ મમ્મા, હું પાર્ટીમાં છું. ઇટ્સ ઓકે બેટા. જોરથી આવી જા તારું કામ કરીને. તું અંદર આય ને દિયોર. યાર શું બીકણ દોસ્ત મળ્યો છે યાર, જાને જતો હોય તો. પણ તું અહીંયા ઊભો તો રહીશ ને ભાઈ. બકા, ડોર ખુલ્લો છે ને, હું અહીંયા જ ઊભો છું. એમ પણ ચુડેલ જેન્ટ્સ ટોયલેટમાં નહીં આવે. જા બિંદાસ કરીને આય તું. સોરી માર ભાઈ. જતો નહીં અહીંથી જોય. ચાલ જલ્દી કર ભઈલા. ચૂપચાપ મોઢું બંધ રાખ તારું. જો યાર,
આપણે આમ ફૂસ ફૂસ કરતા ને વાતો કરતા કરતા જાય છીએ એના કરતા નાચતા ગાતા જાય તો આ હું છે ગાવાથી મને બીક ઓછી લાગે એટલે તો ચાલુ કરો. ઓ ટિંગ ટિંગ ચાક ટિંગ ટિંગ ચાક આ કેવી હોરર રાત છે ટિંગ ટિંગ ચાક ટિંગ ટિંગ ચાક અહીંયા ભૂતોનો વાસ છે ટિંગ ટિંગ ચાક ટિંગ ટિંગ ચાક તું અહીંયા આવ અહીંયા આવી જાને મારા વાલમાં તું અહીંયા આવી જાને મારા વાલમાં તું અહીંયા આવી જાને મારા વાલમાં ચૂડેલ દૂધ રાજા દિયોર આ કોનો અવાજ છે? દિયોર ચૂડેલો આવી જાય. દિયોર આવી જાય. શું થયું? લાગે છે કોઈ અંદર છે યાર. દિયોર ચૂપ, કંઈ જ નહીં થાય, કંઈ નહીં. કોઈ તો હતું યાર, કોઈ તો ગયું. ઠીક છે, ચાલો જોઈએ કોણ છે. શાંતિથી આવો. जलतू जलाल तू आई चुड़ैल को टाल तू, जलतू जलाल तू आई चुड़ैल को टाल तू, जलतू जलाल तू आई चुड़ैल को टाल तू. बका 4 चुड़ैलो હતી. જલ્દી ભાગી આવી હતી દિયોર. ગટિયા, આપણું કામ થઈ ગયું. એ તારી ચેન તો બંધ કર પપ્પા. લ્યા સિરિયસ લો મને. એ ભાઈ સિરિયસલી લો ને. ભૂત 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 ભૂત. આવી વાતમાં મજાક ના કરો ભાઈ, ભાગો. અમે અહીંથી નથી ભાગવાના, તારે જવું જ જા. મારાથી નહીં જવાય. તો ચૂપચાપ પીને પડ્યો રે અહીંયા આગળ. ચૂડેલ આવશે તો તને પીધેલો સમજીને જતી રહેશે. શું કહો છો? તારી જોડે આવીને તો હું હેરાન થઈ ગયો. ભગવાન, આજે તો આ ગીતા બરાબર ફસાવાની છે. ખબર નહીં હવે શું થશે. આજે તો એને માર પડશે. ક્યારની ગઈ છે. એના પપ્પાને ખબર પડશે ને તો પતી ગયું. મહાભારત ઊભું થઈ જશે ઘરમાં. હે ભગવાન. મમ્મી, હું મારી સ્ટડીઝ પતાઈને એકદમ ટાઈમે ઘરે આવી ગઈ. દીદી કેમ હજુ નથી આવી? ધીમે ધીમે બોલ. તારા પપ્પા સાંભળશે તો માથાકૂટ થશે. હું કેમ ચૂપ રહું? મારા માટે અલગ કાયદા ને એના માટે અલગ. મારા ઘરે આવવામાં થોડું મોડું થાય એટલે બસ ઘરમાં બધા લોકો જેમ ફાવે એમ બોલવા લાગે છે મને. મોઢું બંધ કર. દીદી વિશે આવું બોલતા તને શરમ ના આવી? ઘર ચલાવવા મહેનત કરે છે, એ કમાય છે ત્યારે આ ઘર ચાલે છે. એની જ કમાણીમાંથી તારી સ્કૂલ ફી ભરાય છે. તારા પપ્પા તો તને સ્કૂલ પણ ન જવા દે. હવે ક્યારે પણ આવું બોલીશ તો બહુ જ મારીશ તને. ભણ. હું તો ફ્રેન્ડ્સના ઘરે પણ નથી જઈ શકતી. સ્કૂલેથી ખાલી 5 મિનિટ પણ મોડું ના આવી શકું. પણ દીદી એને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે.
તમે બંને આટલી રાત્રે કેમ બૂમ કરો છો? પાર્લામેન્ટમાં કોઈ ડિસ્કશન ચાલતું હોય એવું લાગે છે. અરે તું એક માં છે, બાળકોની જોડે કોઈ માં આવી રીતે વાત કરે ખરી? કોઈનામાં સંસ્કાર જ નથી આ ઘરમાં. છોકરીને જન્મ આપીને આ ઘર લૂંટાઈ ગયું છે. એવી ગાળો દેવાનું મન થાય છે ને, પણ ગાળો પાછી મને જ લાગશે. અરે ઘરમાં જો બે છોકરા હોય ને તો આટલી બધી વાતો કરે એ સાંભળીને સારું એ લાગે, પણ આ બીમારીઓનો બકવાસ આખું મારું મગજ ફેરવી કાઢે છે. એટલો ગુસ્સો આવે છે ને મને કે જવા દે. તોડી નાખીશ તો મારા જ રૂપિયા બરબાદ થશે. ખોટા ખર્ચા તો થવાના છે ને. છોકરી છે, સીધી વાત. મારી આખી વાતનો મતલબ એ જ છે, છોકરો એટલે લાભ, છોકરી એટલે નુકસાન. આવા તો ગીતા છોડીશ નહીં. ટાઈમનું ઠેકાણું નથી. કીધું તું ને મેં કે ધીમે બોલ, બધી મારી જ ભૂલ છે. ઓય રિંકુ, ઊભી રે યાર. ઓય રિંકુ, આયા તો એવું થયું સિકર સિંહ પાસે હામેથી જાય છે. ભરાઈ ગયા યાર. ઓય હા યાર ગીતા, એણે કાર સળગાવી દીધી હતી, ફૂલોની ચટણી બનાવી દીધી હતી. એમાં આપણને જોશે તો શું કરશે યાર? આપણે ડરીને અહીંથી જતા રહીશું તો ફરી આવો ચાન્સ ક્યારેય નહીં મળે. અહીંયા સુધી આપણે આવી ગયા છે તો આપણું કામ પણ પતાઈને જ જઈશું. હાય હાય, આ કામ નહીં પતે તો આપણે પતી જશું. આપણે અહીં આવ્યા છીએ એ એને ખબર નથી. એનો દોસ્ત ચુડેલ સમજે છે. એ લોકો બસ મસ્તી કરવામાં ને પાર્ટીમાં જ ખોવાયેલા છે. આપણે હાર્ડ ડિસ્ક લઈને અહીંયાથી નીકળી જઈએ. એમનું ધ્યાન આ બાજુ નથી, એ જોશે પણ નહીં. આપણે શાંતિથી પ્રિન્સિપલના રૂમમાં જઈને સીસીટીવી ફૂટેજની હાર્ડ ડિસ્ક લઈને નીકળી જઈએ. ચાલો જલ્દી કરો. અરે જલ્દી કરો ને યાર. આજ પ્રિન્સિપલનો રૂમ છે. ખબર છે. હવે તું અંદર જઈને જલ્દી પાછી આવી જા. લોક લાગેલું છે યાર. અરે આ લોકની ચાવી ક્યાંથી લાવીશું બકા? ચાવી તો ક્યાંથી મળશે આપણને? કોઈક વસ્તુથી ખોલવું પડશે, કાં તો લોક તોડવું પડશે. પણ અવાજ આવશે તો પેલા લોકો આઈને મારી નાખશે. હવે શું કરીશું? રિંકુ, હવે શું કરીશું યાર? આઈડિયા. શું? આપણે ચારેય મળીને સાંઢની જેમ દોડતા દોડતા આવીને દરવાજો તોડી નાખી. અરે કા આઈડિયા હારો ન લાગ્યો? શું થયું ગીતા? એક મિનિટ. હવે હું કરીશ તું ગીતા? મેચ કરવાની છું. ત્યાં એ લોકોની ધકધકની રિધમ સાથે અહીંયા આપણી ધમધમ મેચ થઈ જશે. અરે તારો આઈડિયા તો જોરદાર છે. હે ને, આ મારો જ આઈડિયા છે. ભાઈબંધો સાથે પાર્ટી કરવાની મજા. કેવી મજા, કેવી મજા. ભાઈબંધો સાથે પાર્ટી કરવાની મજા. ભાઈબંધો સાથે પાર્ટી કરવાની મજા. વિજય, આ બીજો અવાજ ક્યાંથી આવે છે? બીજો કોઈ અવાજ નથી, આ વગાડે છે એનો છે. એવું છે?
વિજય એ ફરીથી અવાજ આવે છે યાર. એ ચૂપ કર ને. યસ, લોક ઓપન થઈ ગયું. એ ત્યાં કોઈ છે? ચલો ત્યાં. લાગે છે કોઈ આવી રહ્યું છે. ભાગો. એ કોણ હતા? કોલેજમાં આવીને કોઈએ પ્રિન્સિપલના રૂમનું તાળું તોડ્યું છે. એનો કોઈ ખાસ ઈરાદો હશે. પકડો એમને. માં દીકરી મળીને મને બધું બનાવી રહ્યા છો ને. બનાવો બનાવો, હું પણ બતાવીશ હું કોણ છું. રાતના 11:30 વાગ્યા છે, હજુ સુધી ઘરે નથી આવી ગીતા. જવા દો, અત્યારે બૂમ પાડવાનો શું અર્થ? સુશીલા, એ સુશીલા, આવી. બોલો. મને લાગે છે આપણા ઘરની ઘડિયાળ ઉતાવળે દોડે છે. કેમ? ના રે, એકદમ બરાબર જ ચાલે. બરાબર ચાલે છે તો પછી તારી દીકરી હજુ સુધી આવી કેમ નથી? એ તો આજે મોડી જ આવવાની છે. મોડી આવવાની છે એમ? ઘડિયાળમાં સમય તો જો. અત્યારે રાતના 11:30 થયા છે ને. છોકરી થઈને આટલું મોડું કરાય? આ છોકરી શું કોલ સેન્ટરમાં કામ કરે છે? એવું કઈ નથી. આ સંસ્કાર છે. આ જ શીખવાડ્યું છે ને તે તારી દીકરીઓને. શાંત થાઓ, થોડી વારમાં. જુઠ્ઠું બોલે છું ને તો હું તને જાનથી મારી નાખીશું. ચેલા, દીકરીના ગુણગાન ગાતા તો થાકતી નથી તું. સ્વાભિમાનની પુતળી બનીને ફરે છે ને ગીતા. એ સ્વાભિમાની ગીતા અત્યાર સુધી બહાર રખડા કરે છે. હે, કોઈ કામ આવી ગયું હશે, એ આવતી જશે. એને આવવું જ પડશે. 15 મિનિટ છે એની પાસે. જો નહીં આવે તો આખી જિંદગી ક્યારે ઘરમાં નહીં આવવા દઉં. બધા ઘરને આશ્રમ માનીને બેઠા છે. એ તું અહીંયા આવ્યો બી શું જોયા કરે છે? ચાલ સુઈ જા. આ બીપી વૈષ્ણવને મૂર્ખ બનાવવા નીકળી છે. આવા દે. એ લોકો ત્યાં જ છે.
એ ભાગો યાર, જલ્દી ભાગો. ઉભા રહ્યો, મારાથી ન દોડાતું હવે. અભી રિંકુ દોડ ને જલ્દી. ખાવામાં જેટલી ઉતાવળ રાખે છે એટલી દોડવામાં પણ રાખ બકા. મારાથી નહીં નહીં દોડાય. દોડે તો વિજય તને પેટ્રોલ રેડીને સળગાવી દેશે. ચાલ. અલા કેટલું ભાગો છો લ્યા, થોડી વાર થાક તો ખાવ દિયોર. એ ભાગ આઈતી. એ પકડો એમને. અરે જલ્દી ઉઠ યાર. મને આમ કેમ જોઈ રહ્યા છો? આજે બધી જ વાતો આંખોથી કરશો? કેમ આટલા શાંત લાગો છો? હા, મન એકદમ શાંત છે. તું આમ મારા ખોળામાં માથું મૂકીને સૂતી હોય ત્યારે બોલવાનું જરાય મન નથી થતું. બસ તને આમ જોયા જ કરું. કંઈક તો બોલો, નહીં તો તમારા જ ઘરમાં તમે મહેમાન જેવા લાગો છો. ભાનુ, લોકો કહે છે કે સુંદરતાને વ્યક્તિત્વ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ તને મળ્યા પછી મને બધી વાતો હવે ખોટી લાગે છે. આવી વાતો કરનારા કદાચ તને મળ્યા નથી ને એટલે. તને મળવા માટે પણ નસીબ જોઈએ હો. આવી જ એક બીજી કહેવત છે, તમે સાંભળી જ હશે. કઈ કહેવત? એ જ કે પતિ જ્યારે વધારે વખાણ કરે તો પત્નીએ એલર્ટ થઈ જવું જોઈએ. ભાનુ, કોઈ વખાણ કરે તો ખુશ થવું જોઈએ, પણ તારો ચહેરો તો ઉદાસ છે. કેમ ભાનુ? આટલા વખાણ કરનારે મારી સાથે કેટલું મોટું ફ્રોડ કર્યું છે તમે જાણો છો ને? મેં શું કર્યું? તમારી પહેલી પત્નીને તમે વિજય જેવો હોનહાર દીકરો આપ્યો, પણ મારો કિરણ વિજય જેવો હોનહાર નથી. અરે પાગલ, જન્મતાની સાથે જ કોઈ હોનાર નથી થઈ જતું. જો માળી સારો હોય તો બગીચો સુંદર ફૂલોથી ખીલે જ છે. વિજયને જન્મ ભલે તેને આપ્યો હોય, પરંતુ તેનો ઉછેર તો તે જ કર્યો છે ને, તારી માવજતને લીધે જ એ આટલો હોનહાર બની શક્યો છે. સફળતા એમ જ નથી મળતી, સારા સંસ્કાર જોઈએ. સાચું કહું, એ તો તને જ સગીમાં માને છે, તારા જ આશીર્વાદ લે છે. તેની બોલી, રીત, વર્તન એ બધું જ તારા જેવું જ છે ભાનુ. હું તમારો પડછાયો છું. મારું કામ તમારી સાથે ચાલવાનું છે. આપણો વિજય બહુ જ જલ્દી આપણું નામ ઉજાળશે. આખી દુનિયા ગર્વથી જોશે એને. તમે ચિંતા ના કરો.
ક્યાં છે એ લોકો? ક્યાં ગયા? આપણા જ કેમ્પસમાં આપણાથી બચીને કેવી રીતે સંતાઈ શકે એ લોકો? વિજય, આ કોલેજમાં એક જ ગેટ છે. બહાર જવા માટે એ આ જ ગેટ પર આવશે. ચાલો બધા. જલ્દી ચાલો ને. જો એ લોકો ત્યાં છે. ચલો. ધ્યાનથી શોધો. એ લોકો આપણા હાથમાંથી છટકવા ના જોઈએ. ચલો. વિજય, એ લોકો આ બાજુ આવે એવો કોઈ ચાન્સ જ નથી. પેલી બાજુ એક નાનકડું કમ્પાઉન્ડ છે, ત્યાં જ ગયા હોવા જોઈએ. ચલો. એ લોકો પેલી તરફના કમ્પાઉન્ડમાં ગયા છે. એ લોકો પાછા આવે એ પહેલા આપણે પાછળના કમ્પાઉન્ડની દિવાલ કૂદીને ભાગવું પડશે. ચલો. હે ભગવાન. ગીતા, આજે આટલું મોડું કેમ થયું? અરે અરે, આ શું કરી રહ્યા છો? 15 મિનિટ તો પૂરી થઈ ગઈ ને. હવે મેં આપેલું વચન તો મારે પાળવું જ પડશે ને, નહીં તો મારા શબ્દોની વેલ્યુ જ ના રહે. તમે થોડો સમય આપો, હું તમને હાથ જોડું છું. તમે તમે મને 2 મિનિટનો સમય આપો, હું વાત કરું છું. 2 મિનિટ જોઈએ છે ને? હા. 5 મિનિટ આપી. જે કરવું હોય કર, પછી જોઈ લેજે. અરે મારા હાથ પર પગ મૂકીને દિવાલ કૂદો. ચલો. એ તો આમ વાક્ય વડે ને હું કરે છે? અરે રિંકુ જલ્દી કૂદ ને યાર. ના, મને આમ નો ફાવે, નહીં ફાવે. હા તો તું અહીં જ રહે. હા. હવે તું આવી જા દિવ્યા. એ બધાય 1 2 3 કયો ને. 1 2 3 આવી જા.
ગીતા શું છે? અરે મારો મોબાઈલ ક્યાંક પડી ગયો લાગે છે. ક્યાં પડી ગયો? યાદ નથી મને, ક્યાંક રસ્તામાં જ પડી ગયો છે. તારું તો નામ જ પ્રોબ્લેમ રાખવું જોઈએ. એરિયો એ આવતી જશે. તારો સમય તો પૂરો થવામાં છે. ચલ 5 નહીં 10 મિનિટ લઈ લે, પણ જો નહીં આવે ને તો પરિણામ સારું નહીં આવે. એ આવી જશે. હે ભગવાન, ગીતા આજે ક્યાં રહી ગઈ છે? હે ભગવાન, ગીતાને આટલું મોડું કેમ થયું હશે? તું કૂદી જા, હું લઈને આવું છું. એ કૂદ હવે. અવાજ પેલી બાજુથી જ આવે છે દોસ્તો, ચલો. અવાજ પેલી બાજુથી જ આવે છે દોસ્તો, ચલો. અહીંથી જ વાતચીતનો અવાજ આવતો હતો, અહીં જોવા જોઈએ. ધ્યાનથી જુઓ, એ લોકો અહીં જશે. જાઓ. હાય હાય, ગીતા હજુ કાં નો આવી? મને એમ લાગે છે ક્યાંક પકડાઈ ન ગઈ હોય. ખતરનાક ગેંગ છે. ચૂપ રહે તું. જ્યારે બોલે ત્યારે બકવાસ જ કરતી હોય છે. પકડાઈ ન જાય તો હારું, એની પાસે મારો મોબાઈલ છે એટલે. અરે આને કોઈ ચૂપ કરો. જેને અનહદ પ્રેમ કરું એ છે મારી મમ્મા.